નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે રાહતના સમાચાર આવ્યા છે। તો સ્વાગત છે તમારું કોમોડિટી 247। સોના અને ચાંદીના ભાવમાં આગામી સપ્તાહમાં કિંમતી ધાતુના ભાવમાં વધુ એકત્રીકરણ થવાની ધારણા છે। રોકાણકારો ફુગાવાના આંકડા, જીડીપી રેટિંગ્સ અને ફેડરલ રિઝર્વની સંકેત નીતિના સહિતના મુખ્ય યુએસએ આર્થિક ડેટાને ટ્રેક કરતા હોવાથી અસ્થિરતા ચાલુ રહેવાની શક્યતા છે, એમ વિશ્લેષકોએ જણાવ્યું છે। તેમણે ઉમેર્યું હતું કે વેપારીઓ સંભવિત દર ઘટાડાના સમય અને ગતિ અંગેના સંકેતો માટે ફેડરલ ઓપન માર્કેટ એફઓએમસીની મીટિંગ મિનિટ્સ અને ફેડ અધિકારીઓના ભાષણ સાથે યુએસ લેબર ડેટા પર નજીકથી નજર રાખશે। જેમ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ ઈબીજી કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેરે જણાવ્યું હતું કે સોના અને ચાંદીના ભાવમાં વધુ એકીકૃત ચાલ જોવા મળી શકે છે, પરંતુ જીડીપી પર આવનારા યુએસ ડેટા અને વ્યક્તિગત વપરાશ ખર્ચ પીઈસી ફુગાવાના જે આંકડાઓ અને ફેડરલ રિઝર્વ અધિકારીઓની ટિપ્પણી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અને અસ્થિરતા પ્રવર્તે છે એવી મિત્રો જોવા મળી રહી છે। ખાસ કરીને અત્યારે સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ તોલામાં 1,40,000 સુધીમાં એક તોલું જોવા થઈ રહ્યું છે। સાથે સાથે 24 કેરેટમાં વાત કરીએ તો પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલાના જે ભાવ છે 1,50,000થી લઈને 1,60,000 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। ચાંદીના ભાવની વાત કરીએ તો અત્યારે 2,75,000 રૂપિયા પ્રતિ 1 કિલોએ જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી કોમોડિટી 247માં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।